ભૂપેન્દ્રસિંહ ઝાલા મામલે વધુ એક ખુલાસો થયો છે। કૌભાંડી ભૂપેન્દ્ર સામે આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો હતો। ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ ભૂતકાળમાં પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે। અમદાવાદના નિકોલમાંથી પિસ્તોલ સાથે ઝડપાયો હતો। વર્ષ 2018માં પિસ્તોલ સાથે ઝડપાયો હતો આ ભૂપેન્દ્ર ઝાલા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો। ભૂપેન્દ્રસિંહ ઝાલાને હથિયાર રાખવાનો શોખ હતો। રફીક પાસેથી તેણે પિસ્તોલ લીધી હતી। તો એક બાદ એક હવે પાપના ખુલાસા થઈ રહ્યા છે। લોકોની સાથે 6000 કરોડનું ફુલેકું ફેરવ્યા બાદ હવે જ્યારે જેમ જેમ ઊંડાણપૂર્વક આ મામલે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ અન્ય પણ કેટલાક ગુના નોંધાયેલા હોવાનું સામે આવી રહ્યું છે અને આર્મ્સ એક્ટ હેઠળ પણ તેની વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે। વધુ માહિતી સંવાદદાતા ઉદય રંજન આપી રહ્યા છે। ઉદય, જે પ્રકારે સામે આવી રહ્યું છે 2018માં નિકોલ પાસેથી તેની પાસે પિસ્તોલ મળી આવી હતી અને આર્મ્સ એક્ટ હેઠળ તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે, ગુનો નોંધવામાં આવ્યો છે। જાણવા માંગે છે શું હતી એ ઘટના? જો વાત કરવામાં આવે તો ગુજરાતનું સૌથી મોટી સ્કીમનું મોટું કૌભાંડ હોય તો એ બીજેડ ગ્રુપનું હોવાનું સામે આવ્યું છે, કારણ કે 6000 કરોડ રૂપિયાનું ઉઠાંતરું કરવામાં આવેલું છે, જેનો મુખ્ય આરોપી અને માલિક પણ કહી શકાય એવો ભૂપેન્દ્ર ઝાલા જે છે એના વિરુદ્ધ વર્ષ 2018ની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં એક ગુનો નોંધાયો હતો। ગુનાની વિગતોની જે વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર ઝાલા જે છે એ નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક પિસ્તોલ 6 કારતૂસ સાથે જે છે ઝડપાયો હતો। જ્યારે એની પૂછપરછ કરવામાં આવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને જાણવા એવું મળ્યું હતું કે આ પિસ્તોલ જે છે રફીક નામના વ્યક્તિ પાસે તેણે મેળવેલી હતી અને જેના બદલામાં તેણે 2 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા। એ રફીક પરત ન કરી શકતા એના બદલામાં એણે પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ મેળવી લીધા હતા। તો આ પ્રકારે આ ગુનો જે છે એ સામે આવેલો છે અને એ ગુનાને લઈને જે તે સમયે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ પણ કરવામાં આવેલી હતી અને વધુ તપાસ પણ કરવામાં આવી હતી। ત્યારે આ કૌભાંડ સામે આવતાની સાથે એક બાદ એક ગુના જે છે એના વિરુદ્ધ અત્યાર સુધીમાં સામે આવી રહ્યા છે। જે પૈકીનો એક આ ગુનો જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર નોંધાયેલો હતો, તેની વિગતો સામે આવી છે। જી બિલકુલ, આભાર ઉદય।